નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ડે સ્પેશિયલ ને હું છું જય શર્મા। ગુજરાતની અંદર કોંગ્રેસનું જે ડગ માંડવાનું છે તે ચાલુ છે। હવે કોંગ્રેસ જે પ્રમાણે ઊભી થવા જઈ રહી છે અને કોંગ્રેસને ઊભી કરવા માટે સૌ કોઈ પ્રકારે મહેનત કરી રહ્યું છે અને તેમાં ખાસ કરીને જ્યારે હાઈ કમિશન અને હાઈ કમાન્ડથી જ્યારે આ કોંગ્રેસને સક્રિય કરવા માટેની તજવીજ હાથ ધરવામાં આવી રહી છે, તેમાં શિબિરોનું આયોજન કરવામાં આવ્યું છે, તેમની સાથે મળવામાં આવ્યું છે। રાહુલ ગાંધી સતત ગુજરાતની મુલાકાત લઈ રહ્યા છે। રાહુલ ગાંધીની આ 5મી મુલાકાત છે અને સતત કોંગ્રેસ એટલે કહી શકાય કે જે મૃત પાયા છે તેને ઊભી કરવા માટે એડી ચોટીનું જોર લગાવી રહ્યા છે। શું આ શિબિરો અને અનેક પ્રકારના જે વાયદાઓ કરવામાં આવે છે 2027થી ખાસ કરીને વાત કરવી છે। 2027ની અંદર હારવાનું જે ચેલેન્જ હરાવવાનું ચેલેન્જ આપવામાં આવ્યું છે, ત્યારે છેલ્લા રાહુલ ગાંધીના પ્રવાસોની વાત કરીએ અને એ પ્રવાસોથી કોંગ્રેસ ઊભી થશે, કોંગ્રેસની અંદર શું કોઈ બદલાવ આવશે કે કોંગ્રેસની અંદર જેમ છે તેમ સ્થિતિ જોવા મળશે? શું કોંગ્રેસ આ વખતે ધીરે ધીરે જે ચૂંટણીઓ આવી રહી છે તેની અંદર સક્રિય થવા માટે અત્યારથી જ મહેનત કરી રહેશે? હંમેશા ભાજપ કે જે ચૂંટણી માટે 365 ડેઝ અલર્ટ રહેતું હશે અને તે હંમેશા તેનું માઇક્રો મેનેજમેન્ટ કરીને રાખતું હશે, ત્યારે કોંગ્રેસ આ વખતે શિબિરો કરી રહ્યું છે, મેળાવડા કરી રહ્યું છે। હાઈ કમિશનના કેટલાક જે પદાધિકારીઓ છે અવારનવાર ગુજરાતની મુલાકાત રહ્યા છે। રાહુલ ગાંધીએ પણ આ 5 વખત મુલાકાત લીધી છે, ત્યારે શું રહેશે આ મુલાકાતોનું સરનામું? અને સાથે જ અત્યારે જૂનાગઢ ખાતે પહોંચ્યા છે રાહુલ ગાંધી અને તેનાથી શું થશે કોંગ્રેસની અંદર બદલાવ? આ વિશે ચર્ચા કરીશું અને આ મુદ્દે ચર્ચા કરવા માટે આપણી સાથે જોડાયા છે મયંક વ્યાસ, રાજકીય વિશ્લેષક, અને પ્રશાંતભાઈ ગઢવી, રાજકીય વિશ્લેષક। પ્રશાંતભાઈ અને મયંકભાઈ, બંનેનું સ્વાગત છે। પ્રશાંતભાઈ, કોંગ્રેસનું મિશન ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈને કોંગ્રેસ અને હાઈકમાન્ડ સક્રિય જોવા મળી રહ્યા છે। આપણે થોડા સમય પહેલા જ્યારે વાત કરી અને આપે કહ્યું કે લગ્નના ઘોડા અને તેમજ ડિસિઝન લઈ લેવામાં આવશે, કયા ડિસિઝન લેવાયા તે મુદ્દે વાત કરીશું। યાત્રાઓ સતત થઈ રહી છે અને 2027ની અંદર જે ચેલેન્જ આપ્યો છે, તો 7 મહિનામાં રાહુલ ગાંધીની ગુજરાતની મુલાકાત એક બાદ એક વધી રહી છે। 5 મુલાકાત લીધી છે, આ 5મી મુલાકાત છે। શું તેનાથી કોઈ ફરક પડી રહ્યો છે ખરી? આમ તો રાહુલ ગાંધીએ જયારે સંસદમાં કીધું કે લીક કે લે લો, જે ભારપૂર્વક કીધું એ લીક કે લે લો, પછી ગુજરાતના આંટા વધ્યા। એ વધ્યા આંટા એટલે ક્યાંક ભારતીય જનતા પાર્ટી આમ થોડું ટેન્શનમાં આવે છે કે આ આંટા મારે છે એટલે આનું શું થશે। પણ રાહુલ ગાંધી આવે છે, બોલે છે, જે બોલે છે બહુ સાચું અને સચોટ બોલે છે। કદાચ એ એમની કોંગ્રેસની ટીમ માટે બોલતા હોય કે ભારતીય જનતા પાર્ટીની સિસ્ટમ માટે બોલતા હોય, જે બોલે છે બહુ સચોટ બોલે છે। પણ ગ્રાઉન્ડ પર એનું ઇમ્પ્લિમેન્ટેશન, ગ્રાઉન્ડ પર એની અસર, એની માનસ પટલ પર અસર, એની કોંગ્રેસ માટે વધતી જતી વોટ બેંક પર કોઈ અસર ખરેખર દેખાતી નથી। કારણ કે એવું જો હોત, 2-3 વાતમાં આ વખતે કોંગ્રેસ ક્યાંક એક બે જગ્યાએ જે સારું મેદાન મારી રહી છે ને, એ એક જ કે નિમણૂકોમાં ભાજપ કરતા ઘણું આગળ। જેમ કે શક્તિસિંહ ગોહિલે રાજીનામું આપ્યું તો કોંગ્રેસે પ્રદેશ પ્રમુખ નક્કી કરી લીધા, ભાજપ હજી પ્રદેશ પ્રમુખ નક્કી કરી શકતી નથી। એમ પછી જિલ્લા પ્રમુખ ને તાલુકા પ્રમુખ જયારે રાહુલ ગાંધી કહીને ગયા લગ્નના ઘોડા અલગ કરવાના, રેસના ઘોડા અલગ કરવાના, તો એમણે જિલ્લા પ્રમુખોની નિમણૂક કરી, ભલે એના એ જ એમને ગમતા, પણ એ કરી નાખી ખરી। જ્યારે ભારતીય જનતા પાર્ટી એમના જિલ્લા પ્રમુખની ખાલી નિમણૂક કરી એમને ઇન્સ્ટ્રક્શન આપી છે કે તમારે તમારી ટીમ બનાવવાની રહેતી નથી હમણાં। એટલે નિમણૂકોમાં કોંગ્રેસ 2 સ્ટેપ આગળ ચાલે છે। પણ એક મુલાકાત પછી અથવા મુલાકાત જે રાહુલ ગાંધી જ્યારે બી શિબિરમાં કે ચિંતન મુલાકાતો કરી અને એમની ટીમને કંઈક કહેતું હોય કે ભાઈ આટલું આટલું કાર્ય કરીને બતાવો આવનારા 2 મહિનામાં, 3 મહિનામાં, એ મને લાગે છે ગ્રાઉન્ડ ઉપર એમની ટીમ કરતી નથી। કારણ કે જો કરતી હોત તો દેખાવો, ઘેરાવો, કે લોકો સાથે મિટિંગો, ગ્રુપ મિટિંગો, સોસાયટીમાં મિટિંગો અને રોડ ઉપર તમને કોંગ્રેસ દેખાત, એ આપણને અત્યારે ક્યાંય હજી બી મને તો દેખાતી નથી। એ 12 ધારાસભ્યો અને ટીવી ડિબેટ આટલા પૂરતી કોંગ્રેસ સીમિત હોય એવું આપણને સ્પષ્ટપણે લાગે છે। નો ડાઉટ એમનો અવાજનો પડઘો એટલો બધો છે કે દર વખતે ભાજપના કે સરકારના કોઈ બી નેતા મંત્રી આવે એટલે કોંગ્રેસની જ વાતો કરીને કોસતું હોય છે એમને, એટલો ખાલી એક ભય ભાજપ માટે છે। બાકી ગ્રાઉન્ડ ઉપર આજે તમે પોતે મને કહો સાહેબ, જ્યાં તમે બેઠા છો ત્યાં કોંગ્રેસનો કયો કાર્યકર છેલ્લે તમને કે અમારા મયંકભાઈને મળવા આવ્યો હોય અને એટલીસ્ટ ખાલી જી, કઈ નહીં એટલું કીધું હોય કે મયંકભાઈ આ વખતે એકવાર 27માં ભૂલી જાઓ,
આ 25માં કોર્પોરેશનની ચૂંટણી આવે છે ને, મયંકભાઈ ખાલી તમારો એક વોટ તો કોંગ્રેસને આપજો. આવું જો કોંગ્રેસનું કોઈ કહી ગયું હોય ને તો હું મારો વોટ કોંગ્રેસને આપીશ. ચલો, મયંકભાઈને જો કોઈ કહી જાય ઇલેક્શન પહેલા તો હું મારો વોટ કોંગ્રેસને આપીશ. આનાથી વધારે મને લાગે છે કે કહેવાનું રહેતું નથી. પ્રશાંતભાઈ, સક્રિયતાની ખાસ તમે વાત કરી કે જે પ્રમાણે આવે છે, વાત કરે છે, પણ ગ્રાસરૂટ લેવલ ઉપરથી જે જોવા મળવું જોઈએ અસર તેની જોવા નથી મળી રહી. અને ખાસ તમે કીધું કે આપ ત્યાં બેઠા છો ત્યાંથી વાત કરીએ તો આપણે જોઈએ છે કે જ્યારે બી ભાજપનું એક નાનું એવું ફંક્શન હોય કે નાની એવી મીટિંગ હોય છે, તે આખા ગુજરાતને ખબર હોય છે. ભલે કમલમ ખાતે નાની એવી મીટિંગ હોય, પણ આખા ગુજરાતને ખબર હોય છે કે ભાજપની કમલમ ખાતે મીટિંગ મળી છે. તે શાના માટે મળી છે તે વિષય નથી, પરંતુ કોંગ્રેસની અંદર કોઈ મીટિંગ થઈ છે, કોંગ્રેસનું હાઈ કમિશન આવ્યું છે કે કોઈ હાઈકમાન્ડમાંથી આવ્યું છે, પણ એ આવીને જતા રહે છે. ત્યારબાદ ક્યાંક સોશિયલ મીડિયામાં જોવા મળતું હશે. એટલે કે પ્રભુત્વ એક મોટો સવાલ છે. મયંકભાઈ, એક બીજી બાબત છે જે આંખે ઉડીને સામે આવી રહી છે, પ્રતાપ દુધાત, કે જે ઘણા સમયથી તેમની ગેરહાજરી જોવા મળી રહી છે. પ્રદેશના નેતાઓ ક્યાંક તેમનો બચાવ કરી રહ્યા છે, તો ક્યાંક રાષ્ટ્રીય નેતાઓ સવાલ કરી રહ્યા છે. શું કહેશો? ભલે આ વખતની વિધાનસભાની અંદર કોંગ્રેસના સભ્યોની સંખ્યા, ધારાસભ્યોની સંખ્યા માત્ર 17 છે, પરંતુ એ 17માં જે કેટલાક લડાયક મિત્રો છે એ પૈકીના પ્રતાપ દુધાત સાવરકુંડલાના ધારાસભ્ય છે. સૌરાષ્ટ્રમાં જ ભાજપની જિલ્લા પ્રમુખોની આ પ્રકારની શિબિર યોજાઈ હોય અને એ જ વખતે એમની નારાજી દેખાય, કશો એમને ફરક પડતો નથી એવું ચોખ્ખું જે કહી રહ્યા છે. અને નારાજી દેખાય એ દર્શાવે છે કે પાર્ટીની અંદરનું બધું જે એના જે સ્ટ્રક્ચર જે છે એ કેવા પ્રકારનું સખડખર થઈ ગયેલું છે. અને સૌથી મોટી વસ્તુ તો ઉપરથી જે નેતાઓ આવે છે, સારી સારી બધી વાતો કરે છે, ભાષણો કરે છે. રાહુલ ગાંધી છેલ્લા 7 મહિનામાં 5મી વખત આવ્યા, બધું બોલે છે. પણ અહીંયા જે કોંગ્રેસના લોકો છે, કોંગ્રેસના કાર્યકર્તાઓ છે, કોંગ્રેસના નેતાઓ છે, એમાં પણ કોઈ પણ પ્રકારનું હાઈકમાન્ડ પ્રત્યે વિશ્વાસનો સંપાદન થાય એવું કશું બહુ થતું એવું લાગતું નથી. કારણ કે જ્યારે જ્યારે પણ ભૂતકાળમાં એવા કેટલીક રજૂઆતો, ફરિયાદો માટે કોંગ્રેસના નેતાઓ અહીંથી જાય છે, ત્યારે ઘણા સમય સુધી એમને બેસાડી રાખવામાં આવે છે, પૂરતો એમને રિસ્પોન્સ આપવામાં આવતો નથી, એવા પ્રકારની પણ ફરિયાદો ઉઠેલી છે. હવે જો પાર્ટીના પદાધિકારીઓની જો હાઈકમાન્ડ સમક્ષ આ પ્રકારની હાલાકીવાળી વાત હોય તો સામાન્ય કાર્યકર્તાઓની વાત ક્યાં રહી? મતદારો તો કોંગ્રેસના બહુ દૂર છે. કોંગ્રેસના પરંપરાગત જે મતદારો છે એને જાગૃત કરવા માટેની દિશામાં પણ ગંભીરતાપૂર્વકના પગલા ભરવામાં આવી રહેલા હોય એટલા માટે નથી લાગતું કે દાખલા તરીકે જુનાગઢમાં અત્યારે આપણે જોઈએ તો આ શિબિરનું આયોજન કર્યું છે. હવે એ શિબિરની આજે 3જો દિવસ છે. હવે એ શિબિર જુનાગઢ જિલ્લો શું કામ પસંદ કર્યો ભાઈ? વિસાવદરમાં હમણાં આમ આદમી પાર્ટી વાળા જીતી ગયા એટલા માટે? આમ આદમી પાર્ટી થોડું ઘણું પણ અહીંયા આગળ કદ એનું વધારે છે. એમાં કોંગ્રેસના પેટમાં તેલ રેડાય છે, ભાજપના પેટમાં તો ઘણું રેડાય છે. ચમકારો બહુ સંભળાતો નથી, પણ એ રેડાય છે, જરૂર રેલાય છે. કારણ કે જે રીતે કોંગ્રેસના ધારાસભ્યો છે અને એ જે વિધાનસભામાં પણ એમનો દેખાવ, ગ્રાઉન્ડ ઉપર પણ દેખાવ, ગઢવીભાઈ જે વાત કરી કે કોઈ જગ્યાએ દેખાવોમાં એટલે લોકોની વચ્ચે પણ કોંગ્રેસના કાર્યકર્તાઓ, નેતાઓ જોવા મળતા નથી. એવી પરિસ્થિતિમાં પાર્ટીનું જ્યારે મનોબળ ઘટતું જઈ રહ્યું છે એવા સમયે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય અહીંયાની સંખ્યા વધે છે, કોંગ્રેસના રાજીનામું આપીને આ જગ્યાએ આવે છે અને આમ આદમી પાર્ટી અહીંયા આગળ વધી રહી છે. નો ડાઉટ છેલ્લી ચૂંટણીમાં 2022ની ચૂંટણીમાં 156 બેઠક ભારતીય જનતા પાર્ટીએ જીતી, એમાંથી 55 બેઠકો અંદાજે એવી હતી કે જેમાં આમ આદમી પાર્ટીના ઉમેદવાર ના હોત તો કોંગ્રેસ જીતી શકત. 17 બેઠકો ઉપર એમને અટકી જવું ન પડત. એટલે કે આમ આદમી પાર્ટી થી પણ કોંગ્રેસ ગભરાય છે. અને જુનાગઢ જેવા વિસ્તારની અંદર કે જે અત્યાર સુધી એકંદરે ભાજપનો ગઢ છે, કંઈ સખડખર થતું નથી ભાજપમાં. ફરીવાર પણ બધું સ્થાનિક ચૂંટણીમાં પણ બધું એ રીતે બરાબર રહ્યું છે. એવા વખતે જુનાગઢની શું કામ પસંદગી કરવી? જે કોઈ એવા મત વિસ્તારો કે જે ભારતીય જનતા પાર્ટી જે જગ્યાએ થોડું ઘણું એની તકલીફ હોય, બનાસકાંઠા છે, આદિવાસી વિસ્તારો છે, બાકી ખેડા જિલ્લો છે, આણંદ ને એ બધા વિસ્તારો છે, એમાં ઘણી બધી તકલીફો છે.
અને કોંગ્રેસની એ બધી પરંપરાગત વિસ્તારો છે એની ઉપર એ ફોકસ થતો નથી. એટલે કહેવાનો મતલબ એમ છે કે કોંગ્રેસનું સાચી દિશામાં ફોકસ હોય એવું બહુ લાગતું નથી. પ્રજામાં એનો જનાધાર તો બહુ ટૂંકો છે, પણ પ્રજામાં એનો કોઈ વાતનો પડઘો પણ રિસ્પોન્ડ પણ બરાબર મળતો નથી. એટલે કે લોકોને કોંગ્રેસના નેતાઓ અને એમના કાર્યક્રમો, એમના વચનો ઉપર ભરોસો હવે બહુ રહ્યો નથી. અહીં આવીને આ રીતે બધા બોલે કે બધા ભાજપના એજન્ટો છે, અડધા બધા ભાજપ જોડે મળેલા છે. અરે બિચારા માંડ બધું વિરોધ પક્ષના એ તરીકે માંડ હાથા ભેગા કરીને કામ કરતા હોય, થોડું ઘણું પાર્ટીને સોશિયલ મીડિયાથી માંડીને નાની ગ્રુપ મિટિંગો ને એમાં ગમે તે કઈ સમયે નિવેદનો કરીને પણ છેવટે એ લોકો જીવતા રાખતા હોય ત્યાં એને ઉપર આવા લેબલો મારવામાં આવે તો એ લોકોના મોરલનું શું થાય? સવાલ એ છે કે નવા ઘોડા કરવા છે, લગ્નના ઘોડા જુદા કરવા છે અને રેસના ઘોડા જુદા કરવા છે. એ વાત સાચી, પણ એમાં ઘોડાને ધીરે ધીરે કરાય, એકદમ જુદા પાડી દેવાથી તો પેલા લગ્નના ઘોડા તો માલવા જ આવેલા છે, તો બધા આનંદ કર્યા કરશે ને એમની રીતે કર્યા કરશે. ભલે આમાંના ઘણા બધા ઘોડા આમથી આમ કૂદીને જતા રહ્યા, ઘણાનો નંબર હજી પ્રધાનમંડળમાં જોડવા માટે લાગતો નથી. બરાબર છે, એ ભાજપનો મામલો છે અને એ લોકોની એ છે. પરંતુ વાત એ છે કે કોંગ્રેસમાંથી ભાજપ તરફ જનારા સામાન્ય કાર્યકર્તાઓ, મોટા નેતાઓનું પ્રમાણ છેલ્લા 5-10 વર્ષમાં અનહદ છે. એટલે શું થાય છે કે કોંગ્રેસમાં પ્રજાને ભરોસો નથી, કોંગ્રેસમાં કોંગ્રેસના કાર્યકર્તાઓને ભરોસો નથી. હવે જે પ્રકારનું આખું વાવાઝોડું 156નું ટોળું આખું આટલું મોટું ઊભું થાય ને જે કંઈ ગુજરાતમાં થઈ રહ્યું છે, હવે ગુજરાતની બેઠકો 2027માં ગુજરાતની ચૂંટણી અમે જીતીશું એવી બધી વાતો કરવાથી બહુ વધારે પડતી વાત લાગે છે. કોર્પોરેશનની ચૂંટણી નજીકમાં આવે છે, મપાઈ જશે. હમણાં લોકસભાની ચૂંટણી તો બરાબર, પણ જિલ્લા તાલુકા પંચાયતોમાં પણ બધું માપણી મપાઈ ગઈ. અરે વાત હતી આ વાવની બેઠકની પેટા ચૂંટણી, જ્ઞાનીબેન ઠાકોર આ બનાસકાંઠાની અંદર જીત્યા લોકસભામાં અને વાવની બેઠક પરથી એમણે રાજીનામું આપ્યું. એ બેઠક ઉપર તમે જુઓ કે કઈ રીતે આખું છેલ્લી ઘડીએ પરિસ્થિતિ પલટાઈ અને જે રીતે વોટર્સનું પેટર્ન જે થઈ, એટલે કે વોટર્સને, સામાન્ય માણસોને કોંગ્રેસની વાતોમાં બહુ ભરોસો પડતો નથી. એ ભરોસો ફરીથી લેવો હોય તો આવી બધી વાતો કરવાથી નહીં થાય એવું લાગી રહ્યું છે. કારણ કે એમને આ ચૂંટણી જુનાગઢ જિલ્લાની વિસાવદરની ચૂંટણીની જ વાત કરો ને, એમાં કેમ આવું જો કોંગ્રેસને તો કેવી રીતે હાલત થઈ સૌ જાણે છે, કઈ રીતે ઇટાલિયા ચૂંટણી. હવે વાત એટલી છે કે કોંગ્રેસે એવા પ્રકારના કાર્યક્રમો અને પગલાં ભરવા જોઈએ, આયોજનો કરવા જોઈએ અને સંગઠનની કામગીરીને કરવા જોઈએ, જેથી પ્રજામાં અને કાર્યકર્તાઓમાં એમના પ્રત્યેનો વિશ્વાસ સંપાદિત થાય અને ફરીથી ધીરે પાર્ટી ઉભી થાય. બાકી આ તો બધું છે ને કે એટલા મોટા પ્રમાણમાં ગુજરાતની અંદર તો બધું ઘડાયેલું છે. ભાજપનું વોટિંગ પેટર્ન થી માંડીને જે કંઈ આખી પદ્ધતિ 12 મહિના ગમે તેવી ચૂંટણી આવતી હોય તો પાર્ટીના કોઈના કોઈ કક્ષાના વર્ગના બધા કાર્યકર્તાઓ સખત તૈયાર જ હોય છે. પરંતુ એવું કોંગ્રેસમાં એક સમય બનતું હતું, હવે નથી બનતું. એ કમનસીબી અને કમજોરી છે. વિરોધ પક્ષ મજબૂત હોવો જોઈએ. 17 બેઠક નહીં, જે વધારે જરૂરી છે, જે કંઈ બધું ગુજરાતમાં પણ આપણે જોઈએ છે. આ પુલ તૂટે છે, આ તમે જુઓ કે કેવી રીતની બધી પરિસ્થિતિ, રસ્તાઓની પરિસ્થિતિ થાય છે. હવે એ બધીની બાબતમાં સબળ વિરોધ પક્ષ હોય તો પ્રજાના પ્રશ્નોનો અવાજ વધારે થાય. બાકી મયંકભાઈ આપને અટકાવવા માંગુ છું. તમે કીધું બોલો. કે વિરોધ તો કરવામાં આવે છે, પરંતુ તે અમુક સમય પૂરતો જ રહી જાય છે અને એનું તો હા, આપણે જોવા જઈએ તો પીછડો. એનું ફળાકૃતિ ક્યાંય જોવા મળતી નથી. સાચી વાત છે. અને એ નથી પડતી કારણ કે એ વિરોધ કરનારાઓનું પેલું મયંકભાઈ મજબૂત નથી એનું અને એની સાથે સાથે એમનો આત્મવિશ્વાસ નથી. પ્રજામાં એનો કોઈ રિસ્પોન્ડ મળતો નથી, પડઘો મયંકભાઈ આવતો નથી. પ્રશાંતભાઈ, જે રીતના મયંકભાઈએ કીધું કે હવે ભરોસો નથી રહ્યો, વાતો થાય છે અને જે રીતના આપે પણ કહ્યું કે ગ્રાઉન્ડ લેવલ ઉપર કોઈ અસર જોવા નથી મળતી, શિબિરો થાય છે અને સાથે જ યાત્રાઓ પણ થાય છે. ત્યારે 1995 થી કોંગ્રેસ ધીરે દૂર જતી 17 સીટો ઉપર આવી ગઈ હતી છેલ્લે. તો ચિંતન શિબિરો થાય છે, તો જે ચિંતન શિબિરો થાય છે તેમાં કઈ ચિંતન થાય છે ખરું? કારણ કે જો ચિંતન શિબિરો આટલા વર્ષોથી થતી હોય તો કંઈક ના કંઈક 17 માંથી 20, 20 માંથી 25, 25 થી ધીરે ગ્રાફ ઊંચો થવો જોઈએ યાત્રાઓ અને શિબિરોના કારણે. પણ આ તો ગ્રાફ ધીરે નીચો આવી રહ્યા છે. એટલે શું આ શિબિરો કોંગ્રેસને ફરી ઊભી કરશે ખરી? ચિંતન શિબિરમાં બહુ સારી ચિંતા થાય છે, પણ તકલીફ એ છે કે બની બેઠેલા 10 જણા જે કોંગ્રેસ ચલાવે છે, જે એવું માને છે કે કોંગ્રેસ અમારા થકી ઉજળી છે,
એ લોકોએ એમનું પોતાનું એક જૂથ, એમનું પોતાનું એક ગ્રુપ એવી રીતે ઊભું કર્યું છે કે એમની નીચે કાર્યકરો કામ કરવા તૈયાર જ નથી. કારણ કે કંઈ પણ કરે તો એ લોકોને ટિકિટ મળવાની નથી. આજ માનો કે એક્ઝામ્પલ આપું કે મયંકભાઈ ખૂબ જ સક્રિય અને સંનિષ્ઠ કાર્યકર છે. એમને તમે જે કામ સોંપશો બહુ સુપેરું પાર પાડશે, બધું જ કરશે. પણ મયંકભાઈ ઉપર બેઠેલા ભરતભાઈ હોય કે અમિતભાઈ હોય કે સિદ્ધાર્થભાઈ હોય કે શક્તિભાઈ હોય, આવા 5-10 જણા જે છે એ મયંકભાઈને કોઈ દિવસ ટિકિટ જિલ્લા પંચાયતની કે તાલુકા પંચાયતની નહીં આપે. એટલે માણસનું મનોબળ, એટલે બધા લોકો ટિકિટ માટે મહેનત કરે છે, બધા કોઈ પદ માટે મહેનત કરે છે, પણ છેલ્લે એમને જે મળવું જોઈએ એ મળતું નથી. અને ઉપર બેઠેલા 10 જણા પોતાના જૂથવાદમાં જ અંદર એવું રમે. એટલે ચિંતન શિબિરમાં બી શું છે, પોતપોતાની એક શક્તિ પ્રદર્શન. 500 માણસ, 50 માણસ હું લઈ આવ્યો, 100 માણસ હું લઈ આવ્યો, એમ કરી અને માત્ર આ કાર્યક્રમ આવ્યો છે એટલે આમ પૂરો કરીને આપણે જવા દેવાનો છે, એ રીતે. જ્યારે ભાજપમાં શું હોય છે, સંગઠનની લોકોને બીક હોય, ભવિષ્યની બીક હોય. આ બધું કરતા કરતા લોકો પરફોર્મન્સ બતાવવાની એક અંદરથી એક ઉમળકો હોય કે હું પરફોર્મન્સ બતાવું તો ગમે ત્યારે મને પિક કરી અને આ જગ્યાએ બેસાડશે. ભાજપના એવા 50 નામ છે કે 100 નામ છે કે જેમણે સપનામાં નહીં વિચાર્યું મને રાજ્યસભા આપવામાં આવશે, મને ટિકિટ આપીને મને લોકસભા લડાવવામાં આવશે. કોઈ એ નામે ઓળખ્યું જાણતું ના હોય એવા લોકોને પ્રમુખ બનાવવામાં આવે, એવાને મંત્રી બનાવવામાં આવે. એ જે પિક કરવાની સ્ટાઇલ છે એ કોંગ્રેસમાં ટિકિટ આપવામાં નથી. કોંગ્રેસે અખતરો કરવો હોય તો 50 સીટો એવી છે જ્યાં કોઈ દિવસ કોંગ્રેસ આવવાની નથી. અમદાવાદ, બરોડા, સુરત, રાજકોટ, પ્યોર સિટી વિસ્તાર. તો પણ ટિકિટ માટે અલગ જ પડાપડી ગ્રુપિઝમની. ત્યાં તમે પિક કરો ને સાહેબ, 5 વર્ષ કોઈ વ્યક્તિને આપીને કહો. એટલે ચિંતન શિબિરની અસર ગ્રાઉન્ડ ઉપર દેખાવાનું કારણ બી એ જ છે કે માત્ર ઇવેન્ટમાં હાજરી પુરાવાની, રાહુલ ગાંધી સાથે ફોટો પડી જાય, એમના જે નેતાઓ છે એમની સાથે ફોટો પડી જાય, પછી ઘેર જઈને હું કોણ ને તું કોણ. આ રીતે એક આખું કલ્ચર ડેવલપ થઈ ગયું છે. અને નીચે ટિયર 2 અને ટિયર 3 કક્ષાના જે કાર્યકરો છે એ લોકો બધી જ રીતે નિરાશ ચાલે છે. એમને કોઈ જ પડી. અને બીજું, જેમ હમણાં મયંકભાઈ વાત કરતા હતા કે આવું બોલે છે, ભાજપના એજન્ટો છે, પણ એ લોકો એટલા માટે ગયા છે કે એમણે ખૂબ પાના ભરી ભરીને તમને ફીડબેક લખ્યા છે કે પાર્ટીમાં કલ્ચર આ છે, પાર્ટીની આ સિસ્ટમ ખરાબ છે, પાર્ટીમાં આટલો સુધાર જરૂર છે. એક પણ ફીડબેક રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી, સોનિયા ગાંધી કે રાષ્ટ્રીય અધ્યક્ષે સાંભળ્યો સુદ્ધા ના હોય. જેણે પત્રો લખ્યા હોય, પોતાની વેદના ઠલવી હોય, એક પણ પત્રના આધારે ગ્રાઉન્ડ ઉપર પોઝિટિવ આમ ઇમ્પ્લિમેન્ટેશન નથી કર્યું, પોઝિટિવ કરેક્ટિવ એક્શન નથી લીધા કે હા ભાઈ તમે આટલા ટાઈમથી બોલો છો તો આપણે ધડમૂળથી આટલા ફેરફારો કરવા જોઈએ. એક પણ સૂચન માન્ય નથી રાખ્યું. એ જ પહેલા બેઠેલા 5-10 જણા હોય એમની આંખે જોવે છે, એમના કાને સાંભળે છે. એટલે પછી આ પરિસ્થિતિ ઊભી થઈ છે. આખો કાર્યકર બેઝ મને તમે બતાવો સારા 100 કાર્યકરો કે જે છેલ્લા 5 વર્ષમાં કોંગ્રેસમાં જોડાઈને એવું કહેતા ભાઈ અમને મજા આવે છે અને અમે તો કોંગ્રેસ માટે કામ કરવા તૈયાર છે. એવા લોકો કામ કરે છે જેમણે કોંગ્રેસના તપતા સૂર્યમાં થોડા ઘણા પૈસા કમાઈ ચૂક્યા છે, સરકારમાં રહીને, સરકારનો ઉપયોગ કરીને. એ લોકો એમ કહે છે હવે આપણે શું છે, ડિગ્નિફાઈડ પોલિટિક્સ જઈને કરવાનું, વ્હાઇટની રાજનીતિ, ગ્રાઉન્ડની નહીં, વ્હાઇટની. બેઠા બેઠા હાથ હલાવવાની, આંગળીઓ હલાવવાની, મોટી મોટી વાતો કરવાની સ્ટેજ ઉપરની, આવી રાજનીતિમાં લોકો બેઠા છે. એટલે જ કહેવાય છે કોંગ્રેસમાં નેતા વધારે છે અને કાર્યકરો ઓછા છે, કારણ કે બધા સ્ટેજ ઉપર બેઠેલા હોય. આ બધી પરિસ્થિતિ છે. ધડમૂળથી ફેરફારોથી માંડીને ગ્રાઉન્ડ લેવલનું ઇમ્પ્લિમેન્ટેશન. બીજી એક વાત છે, જો બધું જ રાહુલ ગાંધીની માથે જવાબદારી હોય તો તમને અહીંયા શું કરવાના? એટલે તો કરવું શું છે કોંગ્રેસના નેતાઓને અહીંયા? કારણ કે બધી જવાબદારી રાહુલ ગાંધીની તો ના હોઈ શકે ને આખા દેશમાં. એ પોતે બિચારા દોડ કરે, યાત્રા બી એ કરે, ભારત જોડો યાત્રા भी ये करे, गुजरात जीती ना राखी लिख के ले लो, गुजरात जीत के दिखा देंगे हम, गुजरात हम जीतने जा रहे हैं. એની પાછળ કરવાની બધી મહેનત રાહુલ ગાંધી જ છે. તો અહીંના નેતાઓ જે આટલા વર્ષોથી બેઠા છે એમણે કોઈ દિવસ આવું ખોખારીને બોલ્યા છે કે ગુજરાત આ વખતે અમે જીતીને બતાવીશું? એક નેતા બતાવો ખોખારીને. ખાલી મીડિયા બાઇટ કે કોંગ્રેસ બધાની વચ્ચે છે, જનતાના પ્રશ્નો ઉપાડે છે, ભાજપનો પ્રશ્ન. બીજું એમની પોતાની કોઈ રણનીતિ જ નથી. એમની રણનીતિ શું? ભાજપનો ભ્રષ્ટાચાર, લોકો થાકી ગયા છે, રોડ રસ્તાની હાલત, હાઈવે પડે છે, રોજ કૌભાંડો થાય છે, પેપરો ફૂટે છે, ભાજપની બધી બોલે છે. પોતે અમે નેતા તરીકે, કાર્યકર તરીકે અને કોંગ્રેસની વિચારધારા પ્રમાણે ગુજરાત માટે શું કરવાના છે એની કોઈ રોડમેપ કે ક્લેરિટી બીજા રાજ્યોની સરખામણી કરીને પણ આપતા નથી. એટલે પરિસ્થિતિ બહુ ખરાબ છે. વાતાવરણ બહુ જ સારું છે, કોંગ્રેસ માટે નહીં, ભાજપની વિરુદ્ધનું વાતાવરણ. કોંગ્રેસ કે આમ આદમી પાર્ટી માટે વાતાવરણ નથી. ભારતીય જનતા પાર્ટીની વિરુદ્ધમાં વાતાવરણ જોરદાર છે. પ્રજા ત્રસ્ત છે. પ્રજાને સેજ પણ અત્યારે લોકો પણ કહે છે કે બોસ હવે આટલે આવી ગયા છે,
ગળે. કારણ કે હાલ તમે સિસ્ટમમાં તમારું કોઈ સાંભળે નહીં, સિસ્ટમમાં કોઈને કંઈ પડી ના હોય, રોડ રસ્તાની હાલત ખરાબ છે, સિસ્ટમ ભ્રષ્ટ છે, પરિસ્થિતિ બહુ જ વિષમ છે ભાજપની સામે. પણ સામે કોઈ એવું લોકોને ભરોસો જ નથી કે આજે કોંગ્રેસને જીતાડશું તો કાં તો ભાજપ સરકાર તોડી નાખશે અને કાં કોંગ્રેસીઓ ભાજપમાં જઈને બેસી જશે. એટલે એવું આમ ચોખ્ઠું ગોઠવીને ઊભું કર્યું છે કે આનો કોઈ ઈલાજ હમણાં અમને દેખાતો નથી. મયંકભાઈ, ઘરમૂળમાં ફેરફાર કરવાથી, શિબિરોનું આયોજન કરવાથી શું કોંગ્રેસની અંદર નવી ઉર્જા આવશે ખરી? શું કહેવું આપનું? સવાલ એ છે કે જે રીતે ભાઈ ગઢવીભાઈએ કહ્યું કે ભાઈ આ કોંગ્રેસની અંદર, ગુજરાત કોંગ્રેસની અંદર 5-15 જે નેતાઓ જે છે એ નેતાઓ જ છે અને એ જ બધું કરતા હરતા રહ્યા છે. આમાં ધરમૂળથી ફેરફારની શક્યતા કે હવે બીજા કોને લાવે કે કઈ રીતે કે એનો કઈ કંટ્રોલ કે એની કઈ કોઈ સાંભળે કે કોઈ એનું માને અથવા એને કંઈક આયોજન કરવાની સૂઝ પણ હોય. ઇવન એવા કોઈ રહ્યા જ નથી. રહ્યા છે બધા ભાજપમાં જતા રહ્યા છે, બાકી રહ્યા છે આ રીતે જે વીઆઈપી પોલિટિક્સ જે એ રીતે બસ કરી રહ્યા છે. અને એ બધાની અંદર પ્રજાનો વિશ્વાસ કોંગ્રેસમાં રહ્યો નથી. ભાજપથી લોકો ત્રસ્ત છે. જરૂર છે, ભાજપનો વિકલ્પ કોઈ જગ્યાએ જોવાતો નથી, એટલે ભાજપને બધા વોટ આપે છે અને કોંગ્રેસ ઉપર ભરોસો નથી. અને બીજું કે મધપૂડો હોય કે એની અંદર મધ હોય ત્યાં માખીઓ બળે. આ મધપૂડામાં તો મધ જ નથી, તો પછી માખીઓ આવે ક્યાંથી? આ ભાજપમાં આટલી બધી માખીઓ કેમ બળબળે છે? કેમ બધા આટલા બધા સંગઠનમાં બધા લોકો કોઈ પણ કાર્યક્રમ હોય તો લાઈન બંધ કેસરી ખેસ પહેરીને બધા કૂદી પડે છે, દોડી પડે છે? કારણ કે બધાને મધ જોઈએ છે બધું, એટલે આ મળે એવું છે અહીં, અને અહીં કશું મળે એવું નથી. હવે નજીકના ભવિષ્યમાં કોંગ્રેસ રિવાઈવ થઈ અને ફરીવાર સત્તામાં ગુજરાતમાં જ્યાં સુધી સવાલ છે એ આવે એવી બહુ સંભાવના પણ ઓછી છે. એવી ક્ષમતા પણ નથી. કોઈને કશું કોઈ પડી નથી. ઇજારા બધા રહ્યા છે અને બધું જે કંઈ બધું સહિયારું બધું જે કંઈ ચાલતું હશે બધું સર્વવિદિત વાત છે. બાકી લોકો સામાન્ય રીતે બધી સિસ્ટમથી, કૌભાંડોથી, ભ્રષ્ટાચારથી, તકલીફોથી, મોંઘવારીથી બધી છે, લોકોના મનમાં છે. જીએસટી આટલા બધા ઓછા કર્યા, પણ ખરેખર લોકોના ખિસ્સા ઉપર અસર પડવાની, કેટલી પડવાની, ક્યારે પડવાની, ભરોસો નથી લોકોને. પણ એ તો પડે ત્યારે ખરું એવું કે છે. પણ વાત એમ છે કે પ્રજાના પ્રશ્નોને બરાબર પ્રજાને વિશ્વાસમાં આવે, વિશ્વાસ એનો સંપાદિત થાય અથવા પ્રજાને વિશ્વાસ પડે એવી પ્રકારે પણ ઉપાડવા માટે કોંગ્રેસ અમુક મુદ્દાઓ ઉપાડીને પણ જો આગળ વધવામાં આવે અથવા જે રીતે કરે, લોકોમાં વિશ્વાસ પેદા કરવાની જરૂર છે. જે રીતના જ્ઞાતિ, જાતિ, ધર્મ, સમુદાય એના ઇક્વેશન ઉભા કરવામાં આવ્યા છે, વિકાસની વાત કરવામાં આવી છે, અને એ જે રીતે બધું જ આખું જે કંઈ તંત્ર ભારતીય જનતા પાર્ટી દ્વારા છેલ્લા થોડા વર્ષોમાં ચાલી રહ્યું છે, એને કારણે કોંગ્રેસ તો શું બીજો કોઈ પણ પક્ષો હોય એ કોરાણે જતો રહે એવા પ્રકારનું પોલિટિક્સ છે. પણ હવે એમાંથી રસ્તો કેવો નીકળે તો સમય રસ્તો કાઢશે અથવા સમય એ કરશે. બાકી આમ અત્યારની સ્થિતિમાં કોંગ્રેસ મહેનત કરે છે. હા, એટલું ખરું, જે રીતે શિબિરો કરે છે, ગ્રાસરૂટ લેવલે અમુક બધા લોકોને મળે છે. રાહુલ ગાંધી માર્ચ મહિનામાં આવ્યા ત્યારે બધા સામાન્ય 500 એવા કાર્યકર્તાઓની સાથે સમય વિતાવ્યો, એ લોકોને બધી સાંભળ્યું. એ બધું પેટર્ન સાચી છે, પરિણામદાયી નથી. મયંકભાઈ, આપણે અટકાવવા માંગીશ કારણ કે સમયનો અભાવ છે. કોંગ્રેસનું મિશન ગુજરાત અને શું આવી શિબિરો, ચિંતન શિબિરો અનેક ગણી થઈ, હજુ પણ થાય છે, યાત્રાઓ પણ થઈ, હજુ પણ થશે. 2027ની જે અલ્ટિમેટમ આપવામાં આવ્યું છે, જે ચેલેન્જ આપવામાં આવ્યું છે, તેને લઈને અત્યારથી જ જો કોંગ્રેસ તૈયાર છે તો ચોક્કસપણે કહી શકાય કે ક્યાંક આંકડાઓમાં પણ ફેરબદલ થશે. એટલે મિશન જે ગુજરાતનું છે કોંગ્રેસનું, એ સફળ થશે કે નહીં એ તો સીટો આવ્યા પછી જ અને કેવા પ્રકારના ડિસિઝનો લેવાય છે તેના ઉપરથી જ નક્કી થશે. પ્રશાંતભાઈ અને મયંકભાઈ, આપો મારી સાથે ચર્ચા કરવા માટે જોડાયા તે બદલ ખૂબ ખૂબ આભાર. તો આ હતી ડે સ્પેશિયલમાં કોંગ્રેસના મિશન ગુજરાતની ચર્ચા, જેમાં મયંકભાઈ અને પ્રશાંતભાઈએ ખૂબ સરસ વાત કરી. તેમણે કહ્યું કે કોણ કોનું સાંભળે છે, શું અહીંયાથી પત્રો લખવામાં આવે છે, તેમને રજૂઆત કરવામાં આવે છે, તે રજૂઆત તેમના સુધી પહોંચે છે, નથી પહોંચતી. સમય છે પણ એ સમય વીતી રહ્યો છે અને
કોઈને તક આપવામાં આવતી નથી. ભાજપનું અને કોંગ્રેસનું જે ઉદાહરણ આપ્યું પ્રશાંતભાઈએ, તેમણે સરસ વાત કરી કે ભાજપની અંદર નાનામાં નાનું કાર્યકર્તા કામ કરી રહ્યો છે, કારણ કે તેને ખબર છે કે હું મહેનત કરીશ તો પાર્ટી મારી બાજુ જોશે. પરંતુ કોંગ્રેસની અંદર આવા કોઈ કાર્યકર્તાને તક મળી છે ખરી? તે પણ એક તેમણે સવાલ કર્યો. પાર્ટીમાં વિશ્વાસ નથી લોકોને અને ભાજપનો વિકલ્પ નથી. તો આવી જ રીતના અનેક મુદ્દાઓ સાથે ચર્ચા કરીશું ડે સ્પેશિયલમાં. હાલ મને આપશો રજા. નમસ્કાર.